નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ ને આપણે ઉઠી ગયા આવી ગયા ચા પાણી પીવા. તો આપણો ચા પાણી રેડી છે, મસ્ત મજાનો ગરમા ગરમ ચા પાણી. અને સ્નેહભાઈ હજી સૂતા છે, વાઈ જશે 6:30. તો આપણે સ્નેહભાઈ ભલે જરાક સૂતા હોય. બા જય શ્રી કૃષ્ણ. બાએ ચા પાણી પી લીધા છે અને દીવાબત્તી કરી લીધા છે. જય માતાજી. જો સવારનું છે ને વાતાવરણ મસ્ત મજાનું હોય. તો કેમ છે બાકી સવારનું મસ્ત મજાનું વાતાવરણ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. મિત્રો આપણે મસ્ત મજાની ચા પાણી પી લીધા. હવે આપણે જવું છે દૂધ લેવા. તો આપણી કેટલી રેડી થઈ ગઈ છે અને સ્નેહભાઈને આપણે ઉઠાડ્યા છે. તો શું કરે છે જોઈ લઈએ. સ્નેહભાઈ શું કરે છે? હાલો કપડાં ગોતીને બધું કમ્પ્લીટ થઈ જાય ભાઈ. તો હું દૂધ લેતો આવું. હો તો સ્નેહભાઈ કપડાં ગોતી લઈએ, આપણે દૂધ લેતા આવીએ. હાલો બાબુલાલ, લાવો પપ્પા પૈસા. ચાલો આપણે લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે લઈ લીધું છે એનું ટિફિન. તો હાલો આપણે સ્નેહભાઈને છે ને ટાટા સ્કૂલ બસ સુધી મૂકતા આવીએ ને પહેલાં આપણે જતા આવીએ. આજ યુટિલિટી આવવાની છે. હાલો આજે એને છે ને વાહન ચેન્જ થઈ ગયું છે. તો આજે એને યુટિલિટી આવશે ને પહેલાં આપણે સ્નેહભાઈને મહાદેવના દર્શન કરાવતા આવીએ ને પછી એને યુટિલિટીમાં બેસાડશું. કા ભાઈ? તો ચાલો આપણે મળ્યા હવે 4:30 વાગે. ચાલો આપણે સ્નેહભાઈને પહેલાં મહાદેવના દર્શન કરાવી દઈએ પછી આપણે એને સ્કૂલ બસ સુધી મૂકી આવીએ. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવાના. આજે આપણે ભગવાન શિવમાં સાંભળશું ભગવાન શિવના ત્રિશૂળનું રહસ્ય. તો ચાલો આપણે પહેલાં ભગવાન શિવના દર્શન કરતા આવીએ અને પછી તમને કથા સંભળાવીએ. ઊંડું આધ્યાત્મિક રહસ્ય. ભગવાન શિવને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તેમના હાથમાં ત્રિશૂળ જરૂર જોવા મળે છે, પરંતુ આ ત્રિશૂળના 3 શૂળ શું દર્શાવે છે? પૌરાણિક અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર ત્રિશૂળના 3 શૂળને સૃષ્ટિના 3 ગુણ સત્વ, રજસ અને તમસ સાથે જોડવામાં આવે છે. તેને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પ્રતીક તરીકે પણ સમજવામાં આવે છે. ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ એ સંદેશ આપે છે કે મહાદેવ આ ત્રણેય પર નિયંત્રણ રાખે છે. ત્રિશૂળ આપણને એ પણ યાદ અપાવે છે કે જીવનમાં સુખ, દુઃખ, અંધકાર, પ્રકાશ અને ઉતાર ચઢાવ આવે છતાં મનને સંતુલિત રાખવું જોઈએ. એટલા માટે મહાદેવનું ત્રિશૂળ માત્ર શક્તિનું નહીં
પરંતુ સંતુલન, જ્ઞાન અને નિયંત્રણનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેના હાથમાં ત્રિશૂળ છે તે મહાદેવ આપણને શીખવે છે જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો અને સત્યના માર્ગ પર ચાલો. હર હર મહાદેવ. વાગી ગયા છે બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવામાં. આજે છે ને રોટલી છે, શાક છે. તો આજે આપણા માટે છે સેવ ટમેટાનું શાક, રોટલી છે, છાશ છે અને બાએ બનાવ્યું છે સુવાભાજી રીંગણાનું શાક અને રોટલો છે ચોરીને ખાય છે બા. આપણે છે ને સુવાભાજી ભાવે નહીં એટલે આપણા માટે છે ને સેવ ટમેટાનું શાક સવારે સ્નેહભાઈને ટિફિન માટે કર્યું હતું ને વધારે કરી નાખ્યું હતું એટલે એને બાએ અત્યારે કર્યું હતું સુવાભાજી રીંગણાનું શાક. તો જો છે ને સુવાભાજી રીંગણ મસ્ત લાગે પણ છે ને આપણે ભાવે નહીં સુવાભાજી. સુવાભાજીનું શાક મસ્તનું બને. જો બાએ તો રોટલો બનાવી નાખ્યો તો સવારે તો એ રોટલો છે ને ઠંડો થાય ને એમ ચોરવાની મજા આવે ખાવાની, ગરમ કરતાં નહીં. ગરમ મજા ના આવે એટલે છે ને બાએ જો સુવાભાજીનું શાક ગરમા ગરમ છે ને રોટલો ઠંડો ચોરીને ખાઈ લઈએ એટલે મજા આવી જાય. તો હાલો આપણે છે ને સેવ ટમેટાનું શાક ખાઈ નાખીએ અને રોટલી ખાઈ નાખીએ. છાશ છે. તો હાલો આપણે કરી લઈએ બપોરા. તો મિત્રો આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને આવી ગયા છે ચા પાણી પીવા. તો જો અહીંયા બા ચા પીએ છે અને આપણો ચા અહીંયા જ છે. તો આપણો ચા જો અહીંયા રેડી છે, આપણે પી લઈ ચા પાણી અને બા પીએ છે ચા પાણી. તો હાલો આપણે ફટાફટ ચા પાણી પી લઈ અને આપણે જવું છે સ્નેહભાઈને તેડવા. તો ફટાફટ ચા પાણી પી લઈ પછી જઈ. તો મિત્રો વાગી ગયા છે 6 અને સ્નેહભાઈની શાળેથી આવી ગયો અને સ્નેહભાઈ થઈ ગયા છે તૈયાર અને આપણે આજે જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા. તો જો આપણે બધા તૈયાર થઈ ગયા છે, બા તૈયાર થઈ ગયા છે, સ્નેહભાઈ તૈયાર થઈ ગયો છે, દાદા તૈયાર થાય છે, આપણે રેડી છીએ. તો જો આપણી ગાડી રેડી થઈ ગઈ છે. તો હાલો આપણે છે ને જવાનું છે મોગલધામ, મોગલ માતાજીના દર્શન કરવા જવાનું છે. તો હાલો અમે દર્શન કરતા આવીએ અને તમને દર્શન કરાવીએ મોગલ માતાજીના. તો હાલો મળ્યા મોગલધામ. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ મોગલ માતાજીના મંદિરે. તો હાલો મોગલ માતાજીના દર્શન કરતા આવીએ. Oh
તો મિત્રો આપણે ગયા હતા મોગલધામથી માતાજીના દર્શન કરીને આવતા રહ્યા અને હવે છે ને અત્યારે આપણે જો રસ્તામાંથી લીધું તો નાસ્તો તો જો સેન્ડવિચ લીધું હતું સેન્ડવિચનો નાસ્તો તો જો આપણે આવી ગયું છે સેન્ડવિચ ને સ્નેહભાઈ તો સેન્ડવિચ રસ્તામાં જ ચાલુ કરી દીધું હતું નહીં સ્નેહભાઈ તો સ્નેહભાઈ તો રસ્તામાં 2-3 ખાઈ ગયો અને અહીંયા એક વધ્યું છે હવે આપણે બધા એક એક ભાગમાં આવ્યું છે એક એક ખાઈ લઈ હે હા તો ફટાફટ હાલો આપણે બધા સેન્ડવિચ ખાઈ લઈને બાપા હવે હમણાં તો માજીએ ખાઈ એમાં કેવું લાગે હવે પાછો હે ને ગમે તે કોઈક મહેમાન કે આવે તો આપણે ઘરે જ બનાવ્યું પણ એ હે ને ઓલું એને ગરમ કરવાનું ઓલું જોઈએ આપણી પાસે મશીન ના હોય ને કે ચૂલામાં થઈ જાય ઓલામાં તવા ઉપર તો હાલો આપણે સેન્ડવિચ ખાઈ લઈએ તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છે જમવામાં આજે છે ને બનાવ્યું છે ભાઈએ જો જમવામાં બનાવ્યું છે આજે રોટલીના વઘારિયા છે ચોખાની ફરફર તળી છે અને છાશ છે અને બટેકાનું શાક છે તો જમવામાં આજે એટલું બનાવ્યું છે કેમ કે હમણાં સ્નેહભાઈ તો આવ્યા નથી જમવા સેન્ડવિચ ખાઈ ગયા એટલે તો હવે હાલો આપણે છે ને ખાઈ લઈ રોટલીના વઘારિયા અને ચોખાની ફરફર અને હવે આમાં ચાના વઘારિયામાં છે ને બટેકાનું શાક આખી રસાવાળું છે મજા આવી જશે ખાવાની તો હાલો એકવાર આપણે છે ને ફટાફટ જમી લઈએ